પ્રશ્ન એવો છે કે આપણી અંદર પ્રેમ પ્રગટ થતો નથી, શાંતિ પ્રગટ થતી નથી, પરમાત્મા પ્રગટ થતો નથી. તેનું કારણ શું છે? તો કારણની અંદર આપણને એવું દેખાય કે જીવન જે સવારથી સાંજ લગીનનું જે જીવન આપણે જીવી છીએ, એ સવારથી સાંજ લગીનના જીવનની અંદર આપણી અંદર જે પ્રકારની વૃત્તિઓ ઉઠે છે, જો અનુકૂળતા ન આવી તો ક્રોધ ઉઠે, હિંસા ઉઠે, કોઈ સરખી રીતે સારી રીતે વ્યવહાર કરે તો એના પ્રત્યે ભાવ ઉઠે. એટલે આપણા સવારથી સાંજ લગીનના વ્યવહારની અંદર અહંકારના રેફરન્સથી, હુંના રેફરન્સથી જ બધી આપણી અંદર જે ઉઠે છે, ક્રોધ ઉઠે છે, લોભ ઉઠે છે, લાગણીઓ ઉઠે છે, એ બધા જે થાય છે એ અહંકારના રેફરન્સથી છે. હું પહેલો, પછી બીજા લોકો. એટલે મહત્વની વસ્તુ આપણા જીવનની અંદર જે છે એ શું છે? તો એ કે હું મહત્વનો છું. અને હું મહત્વનો છું એ આપણને આમ કોન્શિયસલી ખબર નથી, પણ આપણો દરેક વ્યવહાર છે એ અહંકારને આધારિત છે. હવે અહંકારને આધારિત હોવાથી ક્રોધ થઈ જાય છે, લોભ થઈ જાય છે, ઘૃણા થઈ જાય છે, ઈર્ષા થઈ જાય છે. તો આ બધી વસ્તુ આપણી અંદર થઈ જાય છે અને આપણને પ્રોબ્લેમ નથી. આપણી અંદર, આપણા જીવનની અંદર કોઈ પ્રોબ્લેમ નથી. જો મારી હારે કોઈ ખરાબ વ્યવહાર કર્યો, મેં ખરાબ વ્યવહાર કરી દીધો, મને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે જીવન અત્યારે જે જીવન જીવી છીએ એમાં આપણને પ્રશ્ન નથી કે હું પ્રેમ વિહોણો છું એમ મને નથી લાગતું, હું અશાંતિ વાળો છું એમ મને નથી લાગતું, મારી અંદર સંવાદ નથી એવું નથી લાગતું. મને જે ભૂલ લાગે છે એ બીજાની લાગે છે, મારી પોતાની ભૂલ નથી લાગતી. હવે આ બીજાની ભૂલ છે અને મારી ભૂલ નથી, એ જે આપણને લાગે છે એનું કારણ શું છે? એટલે હું જે જગ્યાએ ઉભો છું એ જગ્યા મને લર્નિંગ કરવા જેવી લાગતી નથી, શીખવા જેવું કઈ લાગતું નથી. મને એમ લાગે છે કે જે જવાબદારી છે એ આજુબાજુના લોકોની છે, પરિસ્થિતિની છે, ભગવાનની છે, ભાગ્યની છે, કોઈની છે, પણ મારી રિસ્પોન્સિબિલિટી કઈ નથી અને મારું કોઈ લર્નિંગ નથી. હું જે જગ્યાએ છું એ જગ્યાએ બરાબર છું. આ જે ભાવના આપણી અંદર ઘર કરીને બેઠી છે ને, એ આપણને જીવન છે એ જીવનનો જે વિકાસ છે, જીવનની જે ઉત્ક્રાંતિની પ્રોસેસ છે એમાં લઈને જ ચાલે. આ અંધારું એટલું બધું આપણને, એટલું બધું અંદર અંધારું છે કે અંધારાની અંદર હું બરાબર નથી એવું કોઈને લાગતું નથી, બીજા બરાબર નથી એવું બધાને લાગે છે, પણ હું બરાબર નથી એવું લાગતું નથી. તો એ કે આ હું બરાબર છું એવું લાગે છે અને મારે કઈ શીખવા જેવું નથી એવું લાગે છે, પણ એના માટે કોઈને પ્રશ્ન થતો નથી. જીવનની અંદર કોઈ કરતા કોઈ માણસ વિચાર કરતો નથી કે આ શા માટે હું લર્નિંગ કરતો નથી, શા માટે હું અહંકારને ચોટીને રહ્યો છું. તો એ કે અંધારું એટલું બધું છે કે અંધારાની અંદર કોઈ પ્રશ્ન નથી. અને આ અંધારાની અંદર પ્રશ્ન નથી એટલે હવે પહેલી વસ્તુ એ છે કે આ અંધારાને દૂર કેવી રીતે કરાય. આ પ્રશ્ન એટલે થયો કે અંધારું છે ને, અંધારાની અંદર આપણને ગમે એટલું ક્રોધ આવે છે, ગમે એટલું લોભ આવે છે, ગમે એવા ભયો આવે છે, પ્રશ્નોથી પલાયનવાદ થાય છે, પ્રશ્નનો ભય લાગે છે, એ બધી વસ્તુ હોવા છતાં આપણને કઈ દેખાતું નથી. એટલે આપણા જીવનના જે પ્રશ્નો છે એની પતાવટ, એનો નિકાલ આપણે કરતા નથી. અને એનું કારણ એ છે કે પ્રશ્ન લાગતો નથી. મને જે પ્રશ્ન થાય છે એની જવાબદારી બીજા કોઈની છે, મારી જવાબદારી નથી. હવે આ અંધારાને દૂર કરવા માટે હવે જરૂર છે, આ અંધારું છે અને આ અંધારાને દૂર કરવા માટે આપણે જે જરૂરિયાત છે એ વર્તમાનમાં રહેવાની જરૂરિયાત છે. અત્યારે જે થઈ રહ્યું છે ને એને હું જાણી શકું, જોઈ શકું, નજીકથી જોઈ શકું, નજીકથી જાણી શકું, તો હું કંઈક ચેન્જ કરવા માટે પ્રયત્ન કરું. મારી ભૂલ મને દેખાય તો હું ભૂલને પરિવર્તન કરવા માટે પ્રયાસ કરું. પણ સવારથી સાંજ લગીનની અંદર હું ભૂત અને ભવિષ્યમાં જીવતો, અહંકારના રેફરન્સથી જીવતો, તો મારા માટે કોઈ ઉપાય નથી. એટલે હવે પહેલો ઉપાય એ છે કે અંધારાને દૂર કરવું છે, એના માટે વર્તમાન ક્ષણની જરૂર છે. અને આ વર્તમાન ક્ષણ છે એ નજીકથી જીવનનું અવલોકન કરે છે. હું અત્યારે કેવો વ્યવહાર કરું છું, કેવી વાતચીત કરું છું, કેવા ટોનથી બોલું છું, અંદર ધિકાર છે, ભાવ છે, કુભાવ છે, શું છે એની મને ખબર, જો હું વર્તમાનમાં હોઉં તો મને ખબર પડે. એટલે પહેલી વસ્તુ છે આપણા જીવનનું અંધારું દૂર થાય એના માટે વર્તમાનમાં રહેવાની જરૂર છે. ભૂત અને ભવિષ્યને દૂર કરી અને અત્યારે જે છે એમાં રહેવાની જરૂર છે. એટલે પહેલો પોઈન્ટ છે
એ આપણે વર્તમાનમાં રહેવા માટેનો પ્રયાસ કરવાનો છે. માણસ કેદમાં હોય અને કેદની ખબર ન પડે તો કેદમાંથી છૂટવાનો ઈરાદો કોણ કરે? એમ આપણે પોતે કેદમાં ફસાઈ ગયેલા છે. ઇન્દ્રિયોની કેદમાં હોય તો ભલે, માન્યતાની કેદમાં હોય તો ભલે, ધારણાની કેદમાં હોય તો ભલે, અહંકારની કેદમાં હોય તો આપણે એ કેદની અંદર ફસાઈ ગયેલા છે. અને આ ફસાઈ ગયેલા છે એની ખબર પડતી નથી, અંધારું છે. અને આ અંધારાને દૂર કરવા માટે વર્તમાનની જરૂર છે. એટલે આ વર્તમાનમાં પેલા વર્તમાનનો અર્થ એવો છે કે જીવનને નજીકથી અવલોકન કરવું. જીવન છે એનું નજીકથી અવલોકન કરવું. હવે જીવનનું આપણે નજીકથી અવલોકન કરશું તો પહેલી વસ્તુ આપણને એવું દેખાશે, એટલે જો સવારથી સાંજ લગીને તમે બરાબર રીતે નિરીક્ષણ કરો તો આપણે નિરંતર રીતે આપણા ખાલીપાને દૂર કરવા માટે નિરંતર પ્રયાસ કરીશું. આપણો ખાલીપો અંદર એકલા ગમતું નથી તો આપણે પાડોશીમાં જાય છે, મિત્રમાં જાય છે, પિક્ચરમાં જાય છે, પાર્ટીમાં જાય છે, અને કોઈને કોઈ પ્રસંગો આપણે ગોતી છે. કોઈને કોઈ પ્રસંગો ગોતી છે એની અંદર શું કારણ છે? તો કે અંદરનો ખાલીપો છે. અંદરમાં કાંઈ નથી. આપણી અંદર છે એ કાંઈ નથી. હવે આ ખાલીપો છે એ મને દેખાય. વર્તમાનમાં જો આવું તો મને અમારો ખાલીપો દેખાય કે હું એકલો નથી રહી શકતો. મારે એકલું રહેવું હોય તો મને વધારેમાં વધારે અડધી કલાક માંડ રહી શકું, કલાક માંડ રહી શકું, કોઈ વિષય વગર. પણ મારે કોઈ વસ્તુની જરૂરિયાત છે. એટલે પેલી વસ્તુ એ સાક્ષાત્કાર તો આપણને એવા થવા જોઈએ. હું ખાલી છું, હું સંપૂર્ણ રીતે ખાલી છું, અને મારો ખાલીપો ભરવા માટે સવારથી સાંજ લગીને બધી પ્રક્રિયાઓ કરું છું. મારો ખાલીપો કેમ ઉસાય, હું મારી સામે કેમ ન આવું, એનો હું પ્રયાસ નિરંતર રીતે કરું છું. એટલે આ નિરંતર જે પ્રયાસ કરું છું એ આપણે વર્તમાનમાં રહી તો આપણને ખબર પડે કે આ હું પ્રયાસ આવી રીતે કરું છું. પછી મેં અંદર એવા ધોરણો નક્કી કરી લીધા છે કે હું કરું એ બરાબર. હું કરું એ બરાબર એનો અર્થ એટલો જ છે કે આપણે વર્તમાનમાં જીવનનું અવલોકન કરતા નથી. તો આ વર્તમાન છે એ આપણને ભૂત ભવિષ્યમાંથી છોડાવી અત્યારે વિચાર, અત્યારે વૃત્તિ, અત્યારે કર્મ હું જે કરી રહ્યો છું આને ઉપાસના નો વિભાગ કહેવાય. ઉપાસના, એટલે નજીક આસન કરવું. કોની નજીક આસન કરવું? શરીરની, મનની, બુદ્ધિની, અહંકારની નજીક આવી જવું અને નજીકથી એનું અવલોકન કરવું. હવે આ અવલોકન આપણે કરવા માંડી તો જીવનની ખામીઓ છે, જીવનની જે અવ્યવસ્થાઓ છે, જીવનની જે અરાજકતાઓ છે, એ અરાજકતાઓનો સાક્ષાત્કાર આપણને થાય. એટલે અત્યારે પ્રોબ્લેમ એ છે કે સવારથી સાંજ લગીનમાં આપણે આપણી અંદર જોતા નથી. વિચારમાં વ્યસ્ત છીએ, પ્રવૃત્તિમાં વ્યસ્ત છીએ, કર્મમાં વ્યસ્ત છીએ. એટલે આપણે ક્યાં ફસાયેલા છીએ ખબર પડતી નથી. એટલે આ ક્યાં ફસાયેલા છીએ, ક્યાં ચોટેલા છીએ એની ખબર પડતી નથી. એનું કારણ છે વર્તમાનમાં નથી. એટલે વર્તમાનની અંદર આવવા માત્રથી, વર્તમાનમાં જીવવા માત્રથી આપણે કેટલા બધા આપણે પરાધીન છીએ, લાચાર છીએ. મારે કઈ પણ પ્રકારનું સુખ જોતું હોય તો હું એકલો ન લઈ શકું. મારે કઈ પણ પ્રકારનું સુખ જોઈ છે તો મારે પરિસ્થિતિની, વાતાવરણની, ઘટનાની, વ્યક્તિની, વસ્તુની કોઈને કોઈ રીતે જરૂરિયાત પડે અને હું ખાલી છું. હું ભયવાળો છું. મને પતિનો ભય છે, સમાજનો ભય છે, પત્નીનો ભય છે, ઘણાનો અંધારાનો ભય છે, ઇમેજનો ભય છે. મારી અંદર આટલું બધું છે અને એને કાઢવાનો પ્રયાસ હું નથી કરતો. એનું શું કારણ? કે વર્તમાન દ્વારા મારા જીવનનું અવલોકન કરતો નથી. આ વર્તમાન છે એ આવશ્યક વસ્તુ છે આપણી અંદર કે જેથી આપણને ખબર પડે કે આપણી ખરેખરી પોઝિશન, આપણા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની પોઝિશન શું છે, એનો સાક્ષાત્કાર તો થાય. એટલે પેલી વસ્તુ છે એ વર્તમાનમાં રહેવાનો પ્રયાસ છે. અને વર્તમાનમાં રહેવા દ્વારા નજીકથી અવલોકન, જીવનનું જે નજીકથી અવલોકન કરવા દ્વારા મને ખબર પડશે કે અત્યારે રાગ આવે છે, કોઈ મારી વ્યવહાર બરાબર ન કર્યો તો મને એના પ્રત્યે ક્રોધ આવે છે, મને હિંસા આવે છે. કોઈ મારા પ્રત્યે સારો વ્યવહાર કર્યો તો મને એના પ્રત્યે ભાવ આવે છે. એટલે અહંકારના રેફરન્સથી આ બધું થઈ રહ્યું છે. હું સ્વાર્થના કેન્દ્રની અંદર ગૂંચવાયેલો છું. એવી મને જો ભાન થાય તો હું પ્રેમનું કેન્દ્ર છે એ પ્રગટ કરું. હું નિર્ભયતાનું કેન્દ્ર છે, ભયને જો મને સમજ થાય તો નિર્ભયતા છે એના તરફ મારી ગતિ થાય. એટલે આપણે જે કરવાનું છે વર્તમાનમાં કરવાનું છે. અને વર્તમાનની અંદર ક્યાં રસમાં હું ફસાયેલો છું. વર્તમાન તો છે, હવે વર્તમાનની અંદર કયો રસ મને ખેંચી જાય છે.
એટલે આપણને આ પ્યાસ ન થાય એનું કારણ શું થાય? પ્રતિબંધક કર્મો ક્યાં છે? તો કે પ્રતિબંધક કર્મો, અત્યારે મારે ભજન કરવું છે, મારે અત્યારે શ્વાસ ઉપર ધ્યાન રાખવું છે, અત્યારે મારે ધ્યાન કરવું છે, અત્યારે પરમાત્માની પ્રાર્થના કરવી છે, પણ શું વસ્તુ આડી નડે છે, કેમ કરી નથી શકતો? તો એ કે મને કઈ ને કોઈ પ્રકારના વિચારો, કોઈ પણ પ્રકારની વૃત્તિઓ મને બહારના જગતની અંદર દોરીને લઈ જાય છે, તો હું અંદર જઈ શકતો નથી. હવે આ હું અંદર જઈ શકતો નથી એની મને ખબર પડે કે હું અંદર મારે જવું છે અને અંદર જઈ શકતો નથી. ધ્યાનનો અર્થ શું છે? વર્તમાનનો અર્થ શું છે? કે આપણા અહંકારની આમને સામને આવી જવું. અહંકાર કેટલો બધો નિર્બળ છે, કેટલો બધો પરાધીન છે, કેટલો બધો લાચાર છે, કેટલો બધો હિંસક છે, કેટલો બધો શોષણખોર છે, એની ખબર મને તો પડે કે હું વર્તમાન દ્વારા એને જોઉં તો મને ખબર પડે. એટલે વર્તમાન છે એ એક, અને વર્તમાનની અંદર એ મારો રસ ક્યાં ચોટેલો છે, ક્યાં જગ્યાએ હું ફસાયેલો છું. એટલે પેલું વર્તમાનની જરૂર છે, અને પછી વર્તમાન દ્વારા જે જગ્યાએ મને રસ પડે છે એ જગ્યાએ રસ પડે છે ને હું જોઉં છું. રસ પડે છે એનાથી આગો નથી જતો, રસ પડે છે એનાથી પલાયનવાદ નથી કરતો, પણ રસ જે પડે છે એ મને ખરેખર સુખ આપે છે. મને કોઈ પણ વસ્તુ ગમે, XYZ તમારે લઈ લેવાની વસ્તુ, અને જે વસ્તુમાં તમને સુખ જેવું લાગે છે એ ખરેખર તો આપણને સુખ આપે છે, એ આપણે ખાલી આ વર્તમાન દ્વારા એનું અવલોકન કરવાનું. આ વર્તમાન દ્વારા અવલોકન કરશું તો આપણને ખ્યાલ આવશે કે જેને આપણે સુખ માની રહ્યા છીએ એ ખરેખર સુખ આપતું નથી, પણ આપણને ભયવાળા કરે છે, લાચાર કરે છે, પરતંત્રતા વાળા કરે છે. તો એ આપણને આ વર્તમાનમાં જો આપણે રહી તો આપણને ખ્યાલ આવે. કોઈ પણ વસ્તુ તમે કઈ પણ વસ્તુ કરો, કોઈ પણ વસ્તુ તમે લ્યો જીવનની અંદર, કોઈને છોકરાની કામના હોય, કોઈને પૈસાની કામના હોય, કોઈને ઇમેજની કામના હોય. આપણે બધી વસ્તુને તપાસ કરો કે પૈસાની પાછળ જવા, માનો કે પૈસા એ સુખ આપે છે એવું આપણને લાગતું હોય તો આપણે પૈસાની પાછળ, આપણને એમ લાગતું હોય કે છોકરા છે એ સુખ આપે છે તો છોકરા સુખ આપે છે, તો કે છોકરાને ગર્ભમાં રાખો એ જીવન અને મૃત્યુની હોડમાં મૂકી દેવાનો. બાળક જ્યાં લગી ઉત્પન્ન ન થાય ત્યાં જો કંઈક પડી ગયા, અખડાઈ ગયા, કંઈક થઈ ગયું, કંઈક ખવાઈ ગયું, કંઈક પીવાઈ ગયું, તો મૃત્યુની સાથે આ જેને આપણે સુખ કહી છે કે બાળક છે એ મને સુખ આપશે, તો બાળક સુખ આપે છે. 9 મહિના ગર્ભમાં રાખે છે, બહુ કાળજી રાખવી પડે છે, અને એમાં કઈ થઈ જાય, બીપી વધી જાય, ઘણા પ્રશ્નો છે જીવનના. હવે ઈ છોકરું જન્મ થાય તો ઈ છોકરાના જન્મ થયા પછી ઈ છોકરો ગમે ત્યારે રાતે ગમે ત્યારે તમને ઉઠાડે, ગમે ત્યારે ગમે તે સમયે રોવા માંડે, એને કંઈક રોવાનું વધારે પડતું થઈ જાય, આપણને કેટલો આઘાત લાગે, આને શું થઈ ગયું. એના પછી તમે આમ આગળ ને આગળ યાત્રા કરતા જાઓ. ભણવા માટે ભણે નહીં તો ભણવા માટે દાખલ કરવામાં પ્રશ્ન છે, દાખલ કર્યા પછી બરાબર ભણે કે ન ભણે એમાં પ્રશ્ન છે, એના પછી એને નોકરી મળે કે ન મળે એમાં પ્રશ્ન છે, લગ્ન થાય એમાં પ્રશ્ન છે, લગ્ન થયા પછી એની પત્ની આવે અને જુદાઈ થાય એ પ્રશ્ન છે. તો જીવનની અંદર જે બાબત તરફ આપણે ગયા હતા એ બાબતે કોઈ દી કરતા કોઈ દી વર્તમાનની અંદર સુખ આપ્યું જ નથી, અને છતાં આપણે ક્યારે કરતા ક્યારે કોઈ તપાસ કરતા નથી કે આની અંદર સુખ નથી. સુખનો આભાસ લાગે, સુખનો, પણ એ સુખની પાછળ અનંત પ્રકારનું દુઃખ આપણી પાછળ પીછો કરતું હોય. તો આપણે અત્યારે જે વસ્તુ આપણને સુખ આપે છે એવું આપણને લાગતું હોય તો આપણે એનું ઓબ્ઝર્વેશન નજીકથી કરી કે આ સુખ આપતું હોય તો આપણે કબૂલ કરવું છે, ને સુખ ન આપતું હોય તો આપણે કબૂલ નથી કરવું. તો આપણને નજીકથી અવલોકન કરશું તો આપણને ખ્યાલ આવશે કે આ વસ્તુ આપણને સુખ આપતી નથી, અને સુખ આપતી નથી એને બદલે ત્રાસ આપે છે, ગુલામી, લાચારી. આ બધા માણસો એટલા બધા ખાલી છે કે કોઈ વસ્તુને, કોઈ પદાર્થને, કોઈ બાળકને, કોઈ સિદ્ધાંતને, કોઈ ધર્મને, કોઈ પણને વળી જાય, કારણ કે પોતાની અંદર એટલો બધો ખાલીપો છે. એ ખાલીપાને લીધે પોતાના સામે ના આવવા માટે એ આ બધું કરે છે. હવે એની ખબર આપણને જો વર્તમાનમાં આવી તો એ વર્તમાન દ્વારા આપણે એનું ઓબ્ઝર્વેશન કરી શકીએ કે આપણે જીવન સવારથી સાંજ લગીનું જે જીવન જીવી છે એની અંદર કંઈ કરતા કંઈ સાર નથી, ગુલામ છે, લાચાર છે, સુખ પાછળ સતત રીતે દોટ મૂકનાર છે, ભવિષ્યની આશામાં જીવનાર છે. આપણે અત્યારે છે આ ક્ષણને
આપણે આ ક્ષણમાં સુખ નથી મળતું, પણ ભવિષ્યમાં ક્યાંક સુખ મળશે એવી આશા હોય છે. અને આવું અવલોકન જો આપણે નજીકથી કરશું તો આપણા જ્યાં પ્રતિબંધો છે, જ્યાં આપણને એમ લાગે છે કે આ સુખ આપે છે એવું લાગે છે, ત્યાં આપણને એમ લાગે છે સુખ નથી આપતું પણ દુઃખ આપે છે, ત્રાસ આપે છે, ગુલામી આપે છે, એવું આપણને પ્રતીત થાય તો પછી આ વસ્તુને આપણે છોડતા જાય. અને જેટલી વસ્તુ આપણા દ્વારા સમજ દ્વારા અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા જેટલી વસ્તુને આપણે છોડી શકશું અને પોઝિટિવ વસ્તુ છે આપણી અંદર ક્રિએટ કરી શકશું. વર્તમાન છે એ વર્તમાન ક્ષણ છે એ હવે આપણે આ બધી નેગેટિવ વસ્તુ જોઈ બહારની, હવે એક પોઝિટિવ વસ્તુ આપણી અંદર જોવાની છે કે આપણે વર્તમાન ક્ષણની અંદર આવી છે અને વર્તમાન ક્ષણની અંદર જીવન જીવવાનો પ્રયાસ કરી છે. હવે વર્તમાન છે એ શું કરે છે? માનો કે હું શ્વાસમાં રહું છું, કોઈ કેન્દ્રમાં રહું છું, કોઈ જપમાં રહું છું, તો એ જે કેન્દ્રમાં રહેવાની જે મારી પ્રક્રિયા છે, વર્તમાનમાં રહેવાની જે પ્રક્રિયા છે, એ વર્તમાનમાં જેમ જેમ હું આવતો જાઉં છું, શ્વાસમાં જેમ જેમ આવતો જાઉં છું, જપમાં જેમ જેમ આવતો જાઉં છું, તો જેમ જેમ મારી અંદરની રિધમ પકડાતી જાય છે એમ મને મારો જે અંદર જે નાભીથી શ્વાસ ઉઠી ગયો હતો, ઉપર ઉચકાઈ ગયો હતો, એ શ્વાસ નાભીમાં આવવા માટે જે અસ્તિત્વ સાથે મારો જે નાતો હતો એ નાતાની સાથે મારું અનુસંધાન થાય. તો આ નાભી સાથે જેવો મારો નાતો થાય, મારી રિધમ બરાબર થાય, મને અંદરથી શાંતિ મળે, મને અંદરથી આનંદ મળે, મને અંદરથી સમજ પ્રગટ થાય, મારા અંદરથી પોઝિટિવનેસ પ્રગટ થાય. આ હું પ્રયોગ કરું. એક આ નેગેટિવ સાઈડ આપણે પ્રકૃતિની વસ્તુને જોઈ, અને બીજું આ વર્તમાન ક્ષણની સાથે અનુસંધાન કરવા દ્વારા મારી અંદર કોઈ વિષય વગર, કોઈ પણ ઓબ્જેક્ટ વગર મને અંદરથી સુખ મળે. એટલે પેલી વસ્તુ જે આ વર્તમાન ક્ષણ જે કરવા માંગે છે એ અંદર સુખ છે એવી ખબર નથી, એટલે બહાર તરફ આપણી ગતિ જોરદાર છે. હવે અંદર કોઈ વિષય નથી, ખાલી તમે શ્વાસની રિધમ ઉપર જોવો છો અને શ્વાસની રિધમ જેમ બરાબર થવા માંડે, તો અંદરથી શાંતિ આવે છે, અંદરથી આનંદ આવે છે. તો આ શાંતિ અને આનંદને જો આપણે અનુભવ કરી શકીએ, શાંતિનો, આનંદનો વિષય વગર, ઓબ્જેક્ટ વગરનો આપણે અનુભૂતિ કરી શકીએ, તો આપણને ખ્યાલ આવે કે આપણી જે ભ્રમણા છે કે વિષયોમાં આનંદ છે, એને બદલે વિષયો વગર પણ આનંદ હોય છે એવી આપણને પ્રતીત થાય. અને વિષય વગર આનંદ હોય તો જે વિષય વગરની વસ્તુ છે, એટલે શબ્દ અને વિચાર જ્યાં શાંત થઈ જાય છે, શબ્દ જેટલા શાંત થઈ જાય છે, વિચાર જેટલા શાંત થઈ જાય છે, એટલા અંશમાં મારી અંદરથી શાંતિ પ્રગટ થાય છે, આનંદ પ્રગટ થાય છે. એટલે આપણે અત્યારના રેફરન્સમાં આપણને એવું લાગે છે કે જેટલી ગતિ કરતા હોય, જેટલા શબ્દ અને વિચારનો ઉપયોગ આપણે નિરંતર કરતા હોય, અને શબ્દ અને વિચારનો ઉપયોગ કરવા દ્વારા આપણે શાંતિ, આનંદથી, પ્રજ્ઞાથી ઘણા આઘા વયા ગયા છે. એટલે હવે આપણે જે જરૂરિયાત છે એ શબ્દ અને વિચાર વગર વર્તમાન ક્ષણની અંદર જીવવા દ્વારા એની અંદર જે શાંતિ છે, જે એની અંદર આનંદ છે, જેની અંદર પ્રજ્ઞા છે, જે આર પાર જોવાની જે ક્ષમતા છે, બધી વસ્તુને જેવી છે એવી જોવાની ક્ષમતા છે, એ જ ક્ષમતા આપણી અંદર પ્રાપ્ત થાય. એટલે બે વસ્તુ કરવાની છે, પ્રકૃતિને જોવાની છે અને પ્રકૃતિનો સાક્ષાત્કાર કરવાનો છે. આપણે પ્રેમ વિહોણા છીએ તો એનો સાક્ષાત્કાર કરવો છે. હું ભય વાળો છું તો મારે સાક્ષાત્કાર કરવાનો, હું ઇમેજ વાળો છું મારે સાક્ષાત્કાર કરવાનો, હું લાચાર છું, મારે સુખ માટે નિરંતર રીતે બહાર ભટકવું પડે છે, નિરંતર કોઈ ને કોઈ બહારના વિષય વગર મને અંદરનો આનંદ જ નથી આવતો, આ મારી ગુલામી છે, એવો સાક્ષાત્કાર પેલો કરવાનો જરૂરી છે. એના માટે વર્તમાનની જરૂર છે. અને પછી વર્તમાનનું અનુસંધાન કરવા દ્વારા આપણા અંદરનો આનંદ, આપણા અંદરની શાંતિ, આપણા અંદરની પ્રજ્ઞા છે એ પ્રગટ થાય. જેટલી પ્રકૃતિ અને વર્તમાન ક્ષણ એ બે વચ્ચે જેટલો ગેપ પેદા થાય, એ બે વચ્ચે જેટલું અંતર પેદા થાય, એ અંતર જેટલું પેદા થાય એટલી આપણી અંદર શાંતિ આવે, એટલી અંદર આનંદ આવે, એટલો આપણી અંદર પ્રેમ આવે. આ તે એક વિચારની વૃત્તિ માનો કે ઉઠી, ક્રોધની ઉઠી, લોભની ઉઠી, ઘૃણાની ઉઠી, ભયની ઉઠી, રાગની ઉઠી, દ્વેષની ઉઠી, અને વર્તમાન ક્ષણમાં તમે છો અને વૃત્તિને તમે ડિસ્ટન્સથી જોવો છો, તો એ વૃત્તિ તમારા ઉપર હાવી થવાને બદલે તમે વૃત્તિને જોઈ શકશો, તમે વૃત્તિને સમજી શકશો, અને તમે આ વૃત્તિને એનર્જી નહીં આપો તો વૃત્તિ આગળ નહીં જાય. તો આપણે જે કામ કરવાનું છે એ શું કરવાનું છે? તો એ કે આ વૃત્તિ છે, વિચાર છે, ભાવ છે, નેગેટિવ ભાવ છે, આ બધા ભાવોથી સેપરેટ થવાનું છે. વર્તમાન છે
એ કંઈક જુદી વસ્તુ છે, અને આ જે રાગ, દ્વેષ, લોભ, ઘૃણા, ભય છે એ પ્રકૃતિની વસ્તુ છે. આ એક પ્રકૃતિ છે અને એક પ્રકૃતિની પારની વસ્તુ છે. અને આ પ્રકૃતિની જે પારની વસ્તુ છે એમાં જીવવાનું છે, અને એના જીવવા દ્વારા આપણને અંદરની શાંતિ, અંદરનો આનંદ, અંદરનો પ્રેમ, અંદરની પ્રજ્ઞા છે એ પ્રગટ થવાની છે. એટલે આપણું અનુસંધાન જેટલા અંશમાં આમાં થશે, વર્તમાનમાં થશે, એટલા અંશમાં આપણને ખ્યાલ આવશે. એટલે આપણને અત્યારે ખ્યાલ નથી આવતો એટલા માટે છે કે આપણને જીવન પ્રત્યે પ્રેમ નથી. મારી અંદર ભય પડેલો છે, શું કામ કાઢવા નથી માંગતો? મને કોઈ પ્રતિકૂળ વર્તન કરે છે અને મને એના ઉપર ક્રોધ ને હિંસા કેમ આવે છે? બધાના જીવનના પ્રશ્નો છે. બીજાના ભયથી શું કામ જીવી છે આપણે? તો આપણે પ્રશ્ન કેમ નથી કરતા? આપણે ઘરમાં રહી છીએ, પતિ સાથે, પત્ની સાથે, બાળકો સાથે, બધા સાથે રહી છીએ, છતાં વચ્ચે દિવાલ છે. બરાબર રીતે ઓબ્ઝર્વેશન કરી તો દિવાલ છે, પ્રેમ નથી. તો આ દિવાલો દૂર કરવાનો પ્રયત્ન કેમ નથી કરતા? કોમ્યુનિકેશન કરવાનો પ્રયત્ન કેમ નથી કરતા? પ્રેમને વધારવાનો પ્રયત્ન કેમ નથી કરતા? અંદર બધાના જીવનની અંદર તમે બરાબર રીતે જુઓ તો અનંત પ્રકારની ફરિયાદો પડેલી છે. ભલે બહારથી જીવનનો વ્યવહાર બરાબર છે, પણ અંદર એટલી બધી ફરિયાદો છે, અંદર એટલું બધું સપ્રેશન છે, અને એને લીધે અંદરનો પ્રેમ નથી, અંદરની શાંતિ નથી, અંદરનો આનંદ. તો આપણે આપણા જીવન પ્રતિ કેમ પ્રેમ નથી? આપણા જીવનની અંદર આપણે પ્રેમ કેમ પ્રગટાવતા નથી? સંવાદ કેમ પ્રગટાવતા નથી? નિર્ભયતાને કેમ પ્રગટાવતા નથી? ભય, નિરંતર રીતે ભયમાં કેમ જીવી છે? કે જીવન પ્રત્યે પ્રેમ નથી. નકર શું કામ દૂર ન કરું? એટલે આ નથી દૂર કરતા એનું કારણ અંધારું છે, અને અંધારાને દૂર કરવા માટે વર્તમાન છે એ વર્તમાન જરૂરિયાત છે. વર્તમાનનું નિરંતર અનુસંધાનની જરૂરિયાત છે. ડેટકો જતો હોય ને એની પાછળ સર્પ છે ને એની સર્પની ખબર નથી કે હમણાં કોળીઓ કરી નાખશે, ખબર નથી, એટલે એ આનંદથી રહે છે. એમાં આપણને ખ્યાલ નથી. આપણને રાગમાં, દ્વેષમાં, લોભમાં, ઘૃણામાં આપણે નિરંતર જીવન છે એ જીવી છે, અને ક્યારે કાળ છે એ આપણને કોળીઓ કરીને લઈ જશે. અને આપણે જે અત્યારની જે હાલતમાં છીએ, રાગની હાલત હોય તો ભલે, દ્વેષની હાલત હોય તો ભલે, ભયની હાલત હોય તો ની હાલત હોય, આ જ હાલત છે. એમાં મૃત્યુ પામશું, બીજા જન્મમાં જાશું. આને આ હાલત, આને આ ગુલામી, આને આ ભય, આને આ રાગ, આને આ દ્વેષ. વ્યક્તિઓ બદલાઈ જાય, બાકી આ નિરંતર રીતે હાલતું પરિબળ છે, અને એને મારે દૂર કરવું છે એવું ભાવના થાય. મારે સ્વતંત્રતા પ્રગટ કરવી છે એવી ભાવના થાય. મારે નિર્ભયતાને પ્રગટ કરવી છે એવી ભાવના થાય. તો અને એ વર્તમાન દ્વારા આપણે ઓબ્ઝર્વેશન કરીએ તો થાય. રાગનો, દ્વેષનો પ્રશ્ન હોય છે કે નહીં બધાને? ઘરમાં ભલે આપણે એક ઘરમાં રહેતા હોય, પણ કોક થોડુંક ખરાબ વર્તન કરે, ખરાબ વ્યવહાર કરે, થોડોક શબ્દ ઓલો બોલે, થોડોક ટોન એનો બદલાઈ જાય તો આપણને શું થાય? શું થાય? હવે એ વ્યક્તિ, માનો કે એ વ્યક્તિ ગમી વહી ગઈ, એ દૂર થઈ ગઈ ક્યાં, હવે બીજી વ્યક્તિ આવી, તો બીજી વ્યક્તિ વ્યવહાર કરશે તો શું થશે? એટલે વ્યક્તિઓને, પરિસ્થિતિઓને દૂર નથી કરવી, પણ મારી અંદર એવું જે ઉપાદાન પડેલું છે, ક્રોધનું, લોભનું, ઘૃણાનું, એને કાઢવા માંગુ છું. બહારના સંજોગોને, બહારની વ્યક્તિઓને હું કાઢવા નથી માંગતો, પણ મારી અંદર જે ઉપાદાન પડેલું છે ભયનું, ઘૃણાનું, લોભનું, તો એને હું કાઢવા માંગુ છું. એટલે અત્યારે આપણે પોઝિશન એવી કરી છે કે આ વ્યક્તિથી ભાગી જાય, આ વ્યક્તિ બરાબર નથી, ત્રાસ આપે છે, તો આપણે નથી ક્યાંક આગા હોય છે. આગા જવાથી પ્રશ્ન, કુંભારનું કામ જાણતો હોય ને તમે દેશવટો અહીંથી આપીને બીજી જગ્યાએ મોકલો તો એ શું કરે? કુંભારનું જ કામ કરે. એટલે આ મન છે એને જે અણુ પરમાણુથી જીવતો હોય એ જ અણુ પરમાણુથી જીવવાનું છે. ક્રોધના અણુ પરમાણુ હશે, લોભના હશે, ઘૃણાના હશે, હિંસાના હશે, તો એ રીતે જીવ. એટલે અત્યારે જે મારા જીવનની અંદર જે પ્રશ્નો છે, જીવનના જે પ્રશ્નો છે, એ જીવનના પ્રશ્નને હું હલ નહીં કરું તો મારા જીવનની અંદર કરોડો અબજો વર્ષ લગીને આ જ પ્રશ્ન, જે પ્રશ્નની અંદર હું ફેલ થાઉં છું એ પ્રશ્ન નિરંતર રીતે મારી સામે પ્રગટ. જે પ્રશ્ન આજે હું હલ કરીશ ને એ બીજી વખત કોઈ દી નહીં આવે, એવું આપણને ખ્યાલ આવે. આપણને એટલી નજર થઈ જાય કે આ જીવનના અત્યારના હું જે વાઇબ્રેશનમાં જીવું છું
જે પ્રકારના મારી અંદર વાઇબ્રેશન છે એ વાઇબ્રેશન જ હું મૃત્યુ પામીશ ત્યારે મારી સાથે હશે. આ બીજો લોક નથી હોતો. આપણે અત્યારે જે લોકમાં રહેતા હોય છે, અત્યારે જે પ્રકારના રાગના, દ્વેષના, લોભના, ઘૃણાના, ભયના જે પ્રકારના વાઇબ્રેશન છે એ વાઇબ્રેશન આપણો લોક છે. અને આપણું મૃત્યુ થશે ત્યારે એ લોકમાં જશું, બીજે કોઈ લોકમાં નહીં. એટલે આપણને પ્રશ્ન થવો જોઈએ કે અત્યારે આ સિચ્યુએશનમાં જુદા જુદા પ્રકારના આવા પ્રકારના મારી અંદર આવેગો છે, રાગ છે, દ્વેષ છે, અને આ જ આવેગોથી મારું મૃત્યુ થશે તો પછી ના જન્મમાં આજ પાછું પરીક્ષા દેવાની બાકી રહી જશે. એટલે વર્તમાનમાં હોય તો આપણને ડર લાગે કે હવે અત્યારની પોઝિશનમાં આપણી અંદર જે પ્રકારના અણુ પરમાણુ છે એમાં લાચારી, ગુલામી કરાવે છે, અને વારે વારે આ પરિસ્થિતિઓ મને આવે છે. રાગ હોય તો રાગ, દ્વેષ હોય તો દ્વેષ, લોભ હોય તો લોભ, ઘૃણા હોય તો ઘૃણા, એના સર્કલ હોય છે. એના સર્કલ હોય છે. સર્કલ પ્રમાણે એ મને વારે વારે આવ્યા જ રાખે, અને જીવનના પ્રશ્નો નિરંતર રીતે રિપીટ થયા રાખે. પ્રશ્નનો કોઈ અંત આવતો નથી. વ્યક્તિઓ બદલાઈ જાય, પરિસ્થિતિઓ બદલાઈ જાય, પણ આપણી અંદરનો ભય એવો ને એવો, લોભ એવો ને એવો, ઘૃણા એવી ને એવી, અહંકાર એવો ને એવો, એમાં કોઈ ફરક થતો નથી. બહારથી માનો કે પૈસાદાર થઈ જાય, બહારથી કોઈ સંપત્તિ આવી જાય, પણ મારી અંદરની ચેતના એક ક્વોન્ટિટી છે અને ક્વોલિટી છે. ક્વોન્ટિટીની અંદર પૈસા, પ્રતિષ્ઠા બધું હોઈ શકે, પણ એ ક્વોન્ટિટી છે એ આપણને આપણી અંદરના રાગને, દ્વેષને, લોભને, ઘૃણાને કાંઈ ન કરી શકે. મારી આગળ બધું હોય પણ મને જીવન જીવવાની આવડત ન હોય, તો મારી આગળ પૈસો હોય, પ્રતિષ્ઠા હોય, પણ મને જીવતા નથી આવડતું. એટલે ક્વોલિટીની જરૂર છે. વિચારોમાં હાલ્યા જાય છે. જ્યારે હોય ત્યારે વિચારો નિરંતર રીતે મારો કબજો કરીને વિચારોમાં હાલ્યા જાય છે. વિચારોમાં હાલ્યા જાય છે એટલે અત્યારની જે પ્રકૃતિ છે, બહારની પ્રકૃતિ છે, અંદરની પ્રકૃતિ છે, એનો કોઈ પરિચય થતો નથી. તો વિચાર છે એ સમસ્યા છે. વિચાર પોતે સમસ્યા છે. વિચાર છે, વિચાર જ આપણી અંદર જે પ્રેમ પ્રગટ થવા નથી દેતું, આપણી અંદર ભય છે, એ બધાનું કારણ છે એ વિચાર છે. વિચાર ન હોય તો શું હોય? માનો કે આ વિચાર નથી તો વિચારને જોનારો કોક છે, વર્તમાન ક્ષણ છે જે વિચારથી અલગ છે, જેની અંદર વિચાર નથી, ચિંતા નથી, ભય નથી, એવું છે. એટલે આપણે જે જગ્યાએ જીવી છીએ એ ડેન્જર છે. વિચાર છે એ ડેન્જર છે. વિચારનો ઉપયોગ કરો બરાબર છે, પણ વિચાર પોતે ડેન્જર છે. વિચારનો જે તમે આધાર લીધો, વિચારે તમને હમણાં થોડી વાર પહેલા કોકે કંઈક વ્યવહાર કર્યો તો યાદ રહીએ, 15 વર્ષ યાદ રહીએ, 20 વર્ષ યાદ રહીએ, 30 વર્ષ યાદ રહીએ, અને 50 વર્ષ યાદ રહીએ કે આને વ્યવહાર મારી સારો નતો. તો આ બધી વસ્તુ નેગેટિવ બધી વસ્તુને આપણે ભેગી કરી છે, એનું વિસર્જન કરતા નથી. આપણી અંદર શું કામ એને ક્રોધ આવે છે, શું કામ એને લોભ આવે છે, શું કામ એને હિંસા આવે છે? હિંસાનું કારણ છે એ બહાર નથી. માનો કે કારેલા છે, એમાં કારેલાની અંદર કડવાશ છે, એનું કારણ શું છે? કેરી છે એની અંદર ગળાશ છે, એનું કારણ શું છે? શું કારણ? વાવવામાં આવે છે એક જ ધરતીમાં, તો કેમ કારેલાની અંદર કડવાશ હોય છે, એની અંદર ગળાશ હોય છે, કેમ હોય? તો એ કે એની અંદર એવા પ્રકારના અણુ પરમાણુ છે કે એ કડવાશને જ પકડે છે. એની અંદર એવા પ્રકારના અણુ પરમાણુ છે ગળાશને જ પકડે છે. એમ આપણા જીવનની અંદર આપણા જે દ્રષ્ટિકોણો છે, આપણા જવાની જે દ્રષ્ટિકોણ છે, ક્રોધનો, લોભનો, મોહનો, ઘૃણાનો, એ દ્રષ્ટિકોણ છે. બહારના જગતમાં ભલે ને સારી ઘટના ઘટી જાય, પણ મારી અંદર નેગેટિવિટી છે તો હું નેગેટિવ દ્રષ્ટિથી જ જોવાનું. તો પ્રશ્ન છે એ બહાર નથી, પણ પ્રશ્ન છે એ મારી દ્રષ્ટિમાં છે. મારી દ્રષ્ટિમાં ક્યાંક ખામી છે તો મને જોતા નથી આવડતું. કોઈ લોકો ચોરી કરે તો આપણો એક દ્રષ્ટિકોણ, એના જે ચોર હોય એના ઉપર ધિકાર મારવાનો એવો એક અંદર એક એટીટ્યુડ આપણી અંદર હોય. એને ખોટું કર્યું છે એને મારો, નામ કરે છે, એક દ્રષ્ટિકોણ એવો. એક દ્રષ્ટિકોણ એવો છે, ચોરી કરી છે પણ એક જણો એની ઊંડાઈમાં, થોડીક ઊંડાઈમાં છે, તો એમ વિચાર કરે છે કે આને ચોરી કરવાની જરૂર કેમ પડી છે? એવી કઈ લાચારી હશે કે એને આ ચોરી કરી હશે? આ એક વસ્તુ. તો ઈ વિચાર કરે છે, ચોરી કરનારે ચોરી કરી છે એ ખરાબ છે એવી રીતે નથી વિચાર કરતો, એની હાલત શું હશે એના વિશે વિચાર કરે છે. કોઈ એક વ્યક્તિ છે એમ વિચાર કરે છે કે
આ જે ચોરી થઈ મારી આગળ, અને એ ચોરી દ્વારા મને રિએક્શન શું આવે છે? ક્રોધ આવે છે, લોભ. મારે એના ઉપર કામ કરવું, મારે અંદરનો પ્રેમ પ્રગટ કરવો છે. એને ભલે ગમે એવું કર્યું, મારે મારી અંદર પ્રેમ પ્રગટ કરવો, તો એ પોતે એની અંદર કામ કરશે. અને જે લોકોએ કામ કરી લીધું હશે એને બધાને ભગવાનનો ખેલ લાગશે. કહેવાનું શું છે કે વસ્તુ એક જ બને છે, એમાં દ્રષ્ટિકોણ કેટલા હોય છે. એમ જીવનમાં તમે જોજો, સવારથી સાંજ લગીનમાં જુદા જુદા પ્રકારના બનાવો બનતા હોય છે. ઘરમાં કોઈ ને કોઈ પ્રકારનું કઈ ને કઈ બનતું હોય. હવે એને આપણે કઈ દ્રષ્ટિથી લેશું જીવન, તો પ્રશ્નનું નિર્માણ નહીં થાય. માણસ ચાય કરીને તો ક્રોધ કરતો નથી, ઘૃણા કરતો નથી, હિંસા કરતો નથી, એની લાચારી છે. હવે એક માણસની લાચારી છે, એમાં બીજા માણસ એના જેવો થઈને લાચાર ક્યાંથી છે? એક માણસ છે એની લાચારી છે કે એ વારે વારે એ અહંકાર ઓરિએન્ટેડ છે, એ ક્રોધ ઓરિએન્ટેડ છે, એ હિંસા ઓરિએન્ટેડ છે. એટલે એ હંમેશા એવી રીતે અભિવ્યક્ત કરે છે. એની તો ભૂલ છે, એનું અંતકરણ ખરાબ થાય છે. એની ભૂલ છે, એની અંદર અજ્ઞાન છે, એની અંદર અંધારું છે. એને લીધે એનું અંતકરણ પેલું બગડે છે, બીજા લોકોનું પછી બગડે છે. પેલા પોતાના અંતકરણનું બગડે છે, પછી બીજાનું બગડે છે. તો હવે એ અંતકરણ બીજાનું પોતાનું પેલા બગડે છે, તો પેલા તો પોતાનું જ અંતકરણ બગડે છે, બીજાનું તો બગડતું નથી. હવે એને અંધારામાં રહીને તીર છોડ્યું છે, હવે આપણે પણ અંધારામાં રહીને એની યારે એવો વ્યવહાર કરશું, તો આપણે અને એના વચ્ચેનો ફરક શું રહ્યો? કહેવાનું શું છે કે માણસ લાચારીથી આ બધું કરી રહ્યો છે. લાચારીમાંથી આપણે કેવી રીતે નીકળી જવું ને આપણી અંદર પ્રેમ પ્રગટ કરવો, એનો વ્યવહાર ગમે એવો હોય, પણ એ વ્યવહારને હું સ્ટેપ સ્ટોન તરીકે બનાવું. એને વ્યવહાર ખરાબ કર્યો અને હું મારા અંદર પ્રેમ તત્વને પ્રગટ કરવા માટેનો એનો ખાતર માનું. આ વ્યક્તિ ખરાબ વ્યવહાર ન કર્યો તો મારી અંદર ક્રોધ કેવી રીતે આવ્યો, હિંસા કેવી રીતે આવી? આ ક્રોધ અને હિંસા મને દેખાણ, મારે એના ઉપર કામ કરવું છે. આ રીતે જીવન છે એના દ્રષ્ટિકોણ. વિજ્ઞાનની અંદર તો એવું વિજ્ઞાન છે કે એક ઘટના ઘટે છે, ચાહે ક્રોધની હોય, ચાહે લોભની હોય, ચાહે ઘૃણાની હોય, હિંસાની હોય, એક ઘટના ઘટે છે. હવે આ ઘટના વખતે તમારો એટીટ્યુડ કેવો છે, તમારી અંદરની દ્રષ્ટિ કેવી છે? હવે કોઈ વ્યવહાર કર્યો ને તમે એમાં જમ્પ કરો છો, તો તમે તમારા અણુપરમાણુ જે અંદર પડેલા છે એને એનર્જી આપો છો, એને બળ આપો છો, એટલે તમે ઈ ટ્રેકમાં પાછા ફસાવાના છે. એટલે કરવાનું શું છે, અત્યારે તમે જે પ્રસંગ ને પરિસ્થિતિ જે બને છે એને તમે કેવો રિસ્પોન્સ કરો છો. અત્યારે આ પરિસ્થિતિ બની રહી છે, તો એને તમે રિસ્પોન્સ કેવો કરો છો? એ ક્રોધને ગુણાકાર કરો છો કે ક્રોધથી થોડું સેપરેશન કરો છો? એટલે ત્રણ પ્રકારના લોકો હોય. એક જ ઘટના ઘટે, સાત્વિક લોકો હોય એક અલગ પ્રકારનો રિસ્પોન્સ કરે, રજોગુણી હોય એ અલગ પ્રકારનો રિસ્પોન્સ કરે, તમોગુણી હોય એ અલગ પ્રકારનો રિસ્પોન્સ કરે. તો હવે એ રિસ્પોન્સ કેવી રીતે કરે છે? કે એના અણુ પરમાણુ જે પ્રકારના પ્રગટ થાય છે એની યારે તાદાત્મ્ય કરીને કરે છે. રજોગુણી હોય તો એવી રીતે, તમોગુણી હોય તો એવી રીતે, તો એ તો ગુણાકાર થાય, બાદ બાકી ન થાય. તો હવે જે અણુ પરમાણુ પ્રગટ થયા જ છે, કોઈ પરિસ્થિતિ પ્રગટ જ થઈ છે, તો હવે એ પરિસ્થિતિમાં ક્રોધને મારે ગુણાકારમાં લઈ જાઓ કે ક્રોધથી સેપરેશન કરવું? ક્રોધની જગ્યાએ મારા અંદરના પ્રેમ તત્વને પ્રગટ કરવું, અને પ્રેમ તત્વ દ્વારા મારી અંદર ક્રોધ અને હિંસા પ્રગટ થઈ હોય એને સમજવાનો, થોડોક જુદો રહીને સમજવાનો, અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયાસ કરતો હોઉં. મારા પ્રેમ તત્વને આ ક્યાંક હમણાં ક્રોધમાં પલટાવી ન દે. તમારી અંદર કેર હોય, તમારી અંદર પ્રેમ હોય, તો તમે એ અણુપરમાણુને સહકાર નહીં આપો, અસહકાર કરશો. અને જો અસહકાર તમે કરો એ સાધના છે. અત્યારે જે અણુપરમાણુ મારી અંદર ઉખડા છે એની સાથે હું જોડાઈશ નહીં. જોડાણા એટલે તમારે એમ સમજવાનું કે એ ગુણાકાર થવાનું, જોડાશો નહીં તો બાદબાકી થવાની. એટલે હવે આપણે શું કરવાનું છે એ આપણા ઉપર આધાર છે. એટલે એનું સાયન્સ તો એટલું જ છે કે તમે હવે વ્યવહાર કેવી રીતે કરશો. આ પ્રકૃતિની અંદર જે ઘટના ઘટવાની છે એ ઘટવાની જ છે, જે પરિસ્થિતિ બનવાની છે બનવાની જ છે. જ્ઞાન દ્રષ્ટિ છે એ ખાલી એટલું કરે છે કે જે પરિસ્થિતિ ગમે એવી ખરાબ આવે અથવા સારી આવે, ખરાબ અને સારી પરિસ્થિતિની અંદર પોતાની તટસ્થતાને, પોતાના તાટસ્થ્યતાને, પોતાની અલગતાને, પોતાના દ્રષ્ટાપણાને જવા દેતી નથી. તો હવે પરિસ્થિતિ તો આવી ગઈ, એક કર્મના અણુ પરમાણુ છે,
અને એક આત્માના અણુ પરમાણુ છે, એક કર્મના અણુ પરમાણુ. કર્મના અણુ પરમાણુ છે એને પરિસ્થિતિ પેદા કરવા ઉપર કામ છે. એને એવું નથી કે તમે આ પરિસ્થિતિને સત્ય માની લ્યો, એમ નથી. કર્મના અણુ પરમાણુ એમ નથી કહેતા કે તમે જે અત્યારે કર્મનો પરિપાક થયો એને સત્ય માની લ્યો કે અસત્ય માની લ્યો, મને કઈ ફરક નહીં પડે. કર્મના અણુ પરમાણુ. અને આત્માના જે અણુ પરમાણુ છે એ જે આ અણુ પરમાણુ પ્રગટ થયા છે એને પોતાના ટચ કર્યા વગર, સારા હોય તોય ભલે, ખરાબ હોય તોય ભલે, પોતાની અંદર ટચ નહીં કરવા દે. એટલે આ અણુ પરમાણુમાં આપણે જીવવાનું છે. આવા અણુ પરમાણુમાં આપણે જીવશું. ક્રોધ આવ્યો, લોભ આવ્યો, ઘૃણા આવી, એની સાથે ભળશું નહીં. જો અત્યારે ભળી જશું તો મારો પ્રેમ જતો રહેશે, મારો આનંદ જતો રહેશે, મારી શાંતિ જતી રહેશે. એટલે એવી તમારી અંદર કેર હોય અને આ નેગેટિવ પ્રત્યે અસહકાર હોય તો પછી એ અણુ પરમાણુ આગળ નહીં જાય. નકર અણુ પરમાણુ ગુણાકાર જ થાય. એટલે કર્મની એક સ્વતંત્રતા છે કે એની હારે ગુણાકાર કરવો, એનાથી સેપરેટ રહેવું, એ બે વસ્તુ આપણે કરી શકીએ. આપણે પરિસ્થિતિને કઈ પલટાવી ન શકીએ, પણ પરિસ્થિતિ આપણને ટચ ન કરે એવું કંઈક કરી શકીએ. આ પરિસ્થિતિ, આ વાતાવરણ, આ ઘટના આપણને સ્પર્શે નહીં એવું આપણે જ્ઞાન છે એ પ્રગટ કરી શકીએ. અને આ બધી તક હોય છે. આ બધા જીવનની અંદર સવારથી સાંજ લગીને જે પ્રસંગો બનતા હોય એ ખાલી આપણા માટે ઓપોર્ચ્યુનિટી છે. કે કોઈ ખરાબ વ્યવહાર કર્યો, ખરાબ વર્તન કર્યું, કોઈ ટીકા કરી, ટિપ્પણ કર્યું, જે કર્યું, હવે એને જે કર્યું એ કર્યું. મારી અંદરનો પ્રેમ હું જવા નહીં દઉં, મારી અંદરની શાંતિ છે હું જવા નહીં દઉં, મારો આનંદ છે જવા નહીં દઉં. તો હવે ઘટના ભલે ને બહારથી ખરાબ ગઈ, આપણે એનો ઉપયોગ કર્યો કે સારું થયું, આને બતાવ્યું કે મારી અંદર શું પડેલું છે, ક્રોધ પડેલો છે, હિંસા પડેલી છે, અણગમો પડેલો છે, એને મને બતાવવા માટે ખાલી ઈશારો કર્યો. તો હવે મારે મારા અંદર કામ કરવું છે. એટલે આ જીવન છે એ ત્રાસ નથી, જીવન છે એ તક છે. અને તકનો ઉપયોગ કરીને એનું ટ્રાન્સફોર્મેશન, જેમ લોઢાનું સોનું કેમ બની જાય, એમ આ નેગેટિવિટી છે એ પોઝિટિવમાં પલટી જાય, એવું આપણે કંઈક કરવાનું છે. સાત્વિક છે પણ આમ આપણે લગભગ પ્રત્યુત્તર આપીએ છીએ, આમ તો રિએક્શન કહીએ, ઉત્તર આપવાનો છે, પ્રત્યુત્તર નથી આપવાનો, એવું સમજાય. એટલે રિએક્શન અને રિસ્પોન્સ એટલે બે વસ્તુ છે. રિએક્શન છે અને એક રિસ્પોન્સ છે. રિએક્શન છે સ્મૃતિમાંથી આવે, આપણા ડેટામાંથી આવે, અહંકારના રેફરન્સમાંથી આવે, એટલે સ્મૃતિમાંથી, જ્ઞાતમાંથી આવે. રિસ્પોન્સ છે આપણા એમ્પ્ટીનેસમાંથી આવે, આપણા અંદરના પ્રેમ તત્વમાંથી આવે. એટલે રિસ્પોન્સ એટલે બે વસ્તુનો ફરક છે. એક પાણી હોય ને એમાં તમે કાકરો નાખો તો કેવા વમળ થાય, એ રિએક્શન કહેવાય. અરીસાની સામે તમે જુઓ તો તમારો ચહેરો જેવો છે એવો દેખાય. અરીસાની અંદર તમે જો, એ રિસ્પોન્સ છે. રિસ્પોન્સનો અર્થ અત્યારે જેવું છે એવું મને દેખાય અને એવો મારો વ્યવહાર થઈ જાય. એટલે વ્યવહાર થઈ જાય એટલે સારો વ્યવહાર થઈ જાય. રિસ્પોન્સ છે અત્યારની પરિસ્થિતિમાં અહંકાર દ્વારા મારે શું કરવું એમ નહીં, પણ મારા અંદરના પ્રેમ તત્વ દ્વારા, શાંતિ તત્વ દ્વારા અત્યારે શું જવાબ આપવું, તો એ રિસ્પોન્સ છે. અને ઓલું રિએક્શન છે. રિએક્શન છે એ સ્મૃતિમાંથી આવે અને ઓલું પ્રેમમાંથી આવે, આનંદમાંથી આવે, શાંતિમાંથી આવે, એમ્પ્ટીનેસમાંથી આવે. પ્રત્યુત્તર દઈ દેવાની ઉતાવળ બહુ હોય છે. એટલે અંદરનું મિકેનિઝમ જ એવું છે, અહંકારના રક્ષણ માટે ગોઠવાયેલું છે. પ્રત્યુત્તર એટલા માટે વાળે છે કે અહંકારના રેફરન્સથી એને બરાબર, અહંકાર હું બરાબર છું એના રેફરન્સથી એને જવાબ આપવાના હોય છે. બીજા બરાબર નથી, એક અંદર એક ભ્રમણા અને હું બરાબર છું, એ ભ્રમણા છે એ આપણા જીવનની અંદર લર્નિંગ કરવા દેતું નથી, શીખવા દેતું નથી, જોવા દેતું નથી. આ જ જસ્ટિફિકેશન. આપણે જયારે હોય ત્યારે આપણું કોઈ પણ કર્મ સારું થઈ ગયું હોય તો ભલે, ખરાબ થઈ ગયું હોય જસ્ટિફાઈ કરીશ, બરાબર જ કર્યું. એના કરતા જો બરાબર ન કર્યું હોય તો સ્વીકારું. તો મારું જેમાં એક મૂર્તિ હોય, એક પથ્થર હોય ને, પથ્થરમાંથી મૂર્તિ બનાવતા હોય તો એની અંદર જે મૂર્તિ વગરનો જે મૂર્તિને અવરોધ કરતો એવો ભાગ છે એને કાઢી નાખે. એમ આપણી અંદર શાંતિ પ્રેમની મૂર્તિનું ઘડતર કરવું છે. અને શાંતિ પ્રેમ આનંદને અટકાવનારું જે પરિબળ હોય ને એનાથી એને કાપતું જાય. તો આપણી અંદર એ તત્વ છે આપણી અંદર પ્રગટ થાય.
એટલે આમ અહંકાર છે એ અલ્ટિમેટ છે, અંતિમ છે. અહંકાર છે એ અલ્ટિમેટ છે. એટલે આમ ક્રમિક રીતે એવી રીતે જઈ શકાય. પહેલા આપણે જો જવું હોય તો પહેલા આપણે વર્તમાનમાં રહેવા દ્વારા આપણી અંદર જે દેખાવાનું છે એ શું દેખાવાનું છે? તો એ કે આપણી અંદર જે નેગેટિવિટી જે આપણી અંદર પ્રગટ થાય છે, એટલે રાગ દ્વેષ જે આપણી અંદર પ્રગટ થાય છે એ આપણને દેખાય. પહેલા જે દેખાય એ આટલું દેખાય. એટલે પહેલો પોઈન્ટ છે, આપણી નજર જે પહેલા ઉપર જશે એ રાગ દ્વેષ ઉપર જશે. એટલે ભાવનો જે પ્રદેશ છે એ ભાવના પ્રદેશ ઉપર આપણું વર્તમાન દ્વારા નજર જવાની. આટલી વાત થઈ. એટલે આપણને ખબર પડે કે રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, આ બધી ખબર પડે આપણને. આપણે કઈ કરી ન શકીએ પણ આપણને આટલી ખબર પડે, એ પહેલું સ્ટેપ. આ એક સ્ટેપ થઈ. તમે ઓબ્ઝર્વેશન કર્યું અને ઓબ્ઝર્વેશન દ્વારા તમને ખ્યાલ આવ્યો. એક હવે એ ખ્યાલ આવ્યો એટલું પૂરતું નથી. ખ્યાલ આવ્યો એટલું પૂરતું નથી. તમે થોડાક સેપરેટ થયા, તમે જુદા થયા, તમને ખ્યાલ આવ્યો. હવે તમે તમારી અંદર એ અણુ પરમાણુ સાથેની ના મંજૂરી, કે હું આ અણુ પરમાણુ સાથે મંજૂરી આપતો નથી, રાગ ને દ્વેષ ને લોભ ને ઘણા, હું એની સાથે સંમત નથી, મને એની શરમ છે, એવો અંદરનો ભાવ થઈ જાય. અને આ અણુ પરમાણુને ગમે તે રીતે મારે કાઢવા છે, અણુ પરમાણુમાં જીવવું નથી, એવો ભાવ, સઘન ભાવ આપણી અંદર પેદા થાય. એ પોઈન્ટ છે. એના પછીનો પોઈન્ટ છે. હવે ઈ પોઈન્ટ બરાબર, ઈ પોઈન્ટમાં હવે પ્રોબ્લેમ જે સાધકોનો છે એ શું છે કે રાગ દ્વેષ દેખાઈ ગયા છે, પણ રાગ દ્વેષ એટલા બધા તીવ્ર રીતે એને મુશ્કેલીમાં મૂકતા નથી, અથવા એના પ્રત્યેનું જે મૂલ્યાંકન જે છે એ મૂલ્યાંકન રાઈટ નથી. એને કાઢવા માટેની જે તીવ્ર ઝંખના હોય છે, ઝંખના નથી. એટલે રાગ દ્વેષને જોયા રાખે પણ કઈ થાય નહીં. રાગ દ્વેષ છે એ જીવનમાં રાખવા જેવા નથી. મારા પ્રેમ તત્વને, મારા શાંતિ તત્વને, મારી નિર્ભયતાને બધાને અટકાવનાર છે એ આ છે, એવી આપણને પ્રતીતિ થાય. અને આપણને એમ થાય કે આ ન જોઈએ. તો પછી આપણે એના મૂળમાં જાય. હવે રાગનું મૂળ ક્યાં છે? હવે આપણું ઓબ્ઝર્વેશન એના કરતા પાવરફુલ થશે. આપણું જે ઓબ્ઝર્વેશન છે એ પાવરફુલ થશે કે થાય છે આ રાગનું કારણ શું છે. એટલે આપણે બૌદ્ધિક રીતે જવાબ નથી દેતા, પણ રાગ પ્રગટ થાય છે. અને હવે આપણે ખાલી રાગને જોતા હતા એવું નહીં, રાગની અંદર હવે આપણી જે જાગૃતિ છે થોડી વધી ગઈ, અને જાગૃતિને દિશા મળી. જાગૃતિને નકર દિશા નહોતી, ખાલી રાગ દ્વેષને જોયા રાખતા હતા પૂરું. એમ કે રાગ દ્વેષને જોવાય કામ નથી. રાગ દ્વેષ કેવી રીતે હાવ કરતા હાવ ક્ષીણ થઈ જાય, ઈ કેવી રીતે થાય? તો ક્ષીણ થવા માટે અંદર જાગૃતિ વધારી, પ્રેમ પ્રત્યે, શાંતિ પ્રત્યે, પ્રજ્ઞા પ્રત્યેનો આપણો અસાધારણ પ્રેમ, અને એમાં જીવવા માટેનો પ્રયાસ અને શોધવા માટેનો પ્રયાસ કે આનું મૂળિયું ક્યાં જાય છે, આ રાગનું મૂળ ક્યાં છે. તો રાગનું મૂળ છે એ આમ, એટલે અત્યારે આપણે બૌદ્ધિક રીતે વાત કરશું, પણ ફેક્ચ્યુઅલી આપણે ઓબ્ઝર્વ કરવાનું છે કે આપણે ઈ રાગના મૂળિયાને જોઈશું તો આપણી અંદરનો ખાલીપો છે, આપણા અંદરનો ખાલીપો છે. એ ખાલીપાને લીધે આપણે કોઈની હારે રાગ કરી છે કે કોઈની હારે દ્વેષ કરી છે. અંદર જો મારી અંદર શાંતિ હોય, મારી અંદર પ્રેમ હોય, મારી અંદર આનંદ હોય, તો મારે કોઈની જરૂરિયાત નથી. હું કોઈને ચોટીશ નહીં. હું ચોટું છું એનું કારણ છે મારી અંદર શાંતિ નથી, આનંદ નથી, પ્રેમ નથી, ખાલી છે. આ ખાલીપો છે એ મને ખ્યાલ આવે કે ખાલીપાનું કારણ જે છે એ શું છે, કે ખાલીપાનું કારણ છે હું ખાલી, આવ ખાલી છું. અને એનું કારણ શું છે? હવે આટલી જગ્યાએ પહોંચ્યા, ખાલીપા લગીને દેખાય, ખાલીપાનું કારણ શું છે? કે ખાલીપાનું કારણ છે ઈ જ અહંકાર છે. અહંકાર એટલે અહંકાર નિરંતર રીતે પોતાનો ખાલીપો પૂરવા માટે નિરંતર બહાર દોડાવે છે. અહંકાર ઉપર નજર ન જતી કે આ અહંકાર છે એ મને દોડાવે છે. અહંકાર છે એ દોડાવે છે એ ખબર પડતી નથી. ઈ જે આપણને કહે છે એ પ્રમાણે આપણે દોડી છે. એટલે આપણને ખ્યાલ આવ્યો, પછી અહંકાર ઉપર નજર ગઈ, અને આપણું હોવાપણું છે એ પ્રેમમાં, શાંતિમાં, દ્રષ્ટામાં રાખવા પ્રયાસ કર્યો. તો પછી અહંકાર ઉપર છેલ્લો હાથ એના ઉપર લે. આ બધાનું કારણ છે એ અહંકાર છે. અહંકાર એવી વસ્તુ છે કે એની સામું જોવા જ નથી. અહંકાર એવી વસ્તુ છે, એવી સૂક્ષ્મ વસ્તુ છે, સૂક્ષ્મતમ વસ્તુ છે કે પોતે ધક્કો મારીને બધી ક્રિયાઓ કરાવી દે. આપણને ખબર જ ન પડે આપણે શું કામ એને કરી. દરેક માણસ પોતે વ્યવહાર કરે છે, એ વ્યવહાર સારો ખરાબ જે કરે છે એને ધક્કો મારીને કરાવે છે અંદર અહંકાર. એના જે પ્રકારના સંસ્કાર, સિચ્યુએશન,
પરિસ્થિતિ એ પ્રમાણેનું અંદરથી બહાર નીકળવું, એ બધું ધક્કો મારીને કરાવે છે. એટલે અહંકાર છે ને એ થોડું સૂક્ષ્મતમ વસ્તુ છે, અને એ ધીરે ધીરે આપણે છેલ્લે એના ઉપર અહંકાર ઉપર ખ્યાલ આવે કે આ વસ્તુ, આ મૂળ વસ્તુ આની આગળ છે, એ ખ્યાલ આપણને ત્યારે આવે. એટલે અહંકાર છેલ્લી વસ્તુ છે. એ ખબર પડી ગઈ તો પ્રશ્ન પતી. એટલે જેમ જેમ આપણે સૂક્ષ્મ થતા છે, આપણી સાધના હોય ને, પેલા સ્થૂળ સાધના હોય, પછી સૂક્ષ્મ, અને આપણે સૂક્ષ્મ થતા જાય એમ પ્રકૃતિ સૂક્ષ્મ થતી જાય. આપણે જે સૂક્ષ્મ થતા ગયા, પ્રકૃતિ પોતાની ચાલાકી કરશે સૂક્ષ્મ થઈને, તો ઈ ચાલાકીઓને આપણે પાછા સૂક્ષ્મ થયા, પાછી ચાલાકીને પકડીશું. એ રીતે એની ગતિ. એટલે આપણે જેમ સૂક્ષ્મ થાય છે ને એમ પ્રકૃતિ સૂક્ષ્મ થતી. એટલે દાખલા તરીકે આપણે કઈ પ્રકારનું ધ્યાન કરીશું, ભજન કરીશું, એને લીધે આનંદ આવે, શાંતિ આવે, કંઈક થોડીક વિશેષ સ્પષ્ટતા થાય, તો એનું સૂક્ષ્મ રીતે અંદર અહમ આવી જાય. ખબર ન પડે કે મને આટલી અનુભૂતિ છે, હું આવા પ્રકારનો સાધક છું. તો હવે આ જે વસ્તુ છે, આ વસ્તુ છે એની આપણને ખ્યાલ ના આવે કે આ વસ્તુ આપણને, અને એની અંદર સૂક્ષ્મ થાય એટલે આપણને કેવું કરે, કોઈ પ્રકારનો માનો કે અંદર એનર્જીનો અનુભવ થાય, અંદર પ્રકાશનો અનુભવ થાય, અંદર કોઈ આનંદનો અનુભવ થાય, અંદરનો શાંતિનો અનુભવ થાય, એટલે એ આપણને સેટિસ્ફેક્શન આપે, સંતોષ આપે કે મારી અંદર આનંદ છે, મારી અંદર શાંતિ છે. હવે આ જે સેટિસ્ફેક્શનની પ્રક્રિયા છે ને, એ સૂક્ષ્મતા એટલે આપણને સૂક્ષ્મતામાં હવે જવા માટે હવે નહીં જઈ શકી. કારણ કે જે અત્યારે આનંદ મળ્યો છે, જે અત્યારે શાંતિ મળેલી છે, જે અત્યારે સમજ મળેલી છે, અત્યારે જે મળેલું છે, એ ટેમ્પરરી છે, શાશ્વત નથી. હવે ઈ જે ટેમ્પરરી છે એને માથા ઉપર ચડાવી દઉં છું, અને મને એવું લાગે છે કે હું કઈક વિશિષ્ટ વ્યક્તિ છું અંદરથી, આમ સૂક્ષ્મ રીતે, આમ બહારની રીતે કઈ દેખાય નહીં. મારા અનુભવ છે એને મને કોઈને કહેવાનું મન થાય, મારા અનુભવ છે મારા, અને એના દ્વારા મને એવું લાગે કે હું કઈક વધારે કંઈક આગળ છું. તો આ બધી પ્રકૃતિની સૂક્ષ્મતા છે, એમાં આપણને ખબર ન પડે કે આ અહંકાર અહીંયા ક્યાં જોડાઈ ગયો, ખબર જ ના. પણ આપણી નજર આ બધા અનુભૂતિ ઉપર ન હોય. આપણી નજર એવી હોય કે આ રાગ છે, દ્વેષ છે, ભય છે, ઘૃણા છે, એના ઉપર કેટલું કામ થયું. જીવનના પ્રશ્નો મારા ઉપર, જીવનમાં ગમે એવો પ્રશ્ન આવે છે, એને ઉકેલ કરવાની આવડત મને કેવી આવડી. પ્રશ્ન આટલો છે, શાંતિ આવી, આનંદ આવ્યો, એ મહત્વ નહીં. જે તટસ્થતા, તાટસ્થતા તમારી અંદર આવી, કે ગમે તે પરિસ્થિતિ થઈ, પણ એ પરિસ્થિતિમાં તમે લર્નિંગ કર્યું, તમને અન્ડરસ્ટેન્ડિંગ થાય, અને તમે એ જે સાયકોલોજીકલ અમુક પ્રકારનો રાગ હતો, દ્વેષ હતો, એમાં તમે બહાર નીકળી ગયા. આ આપણી કસોટી, આ ખબર પડે કે આ સાચી વસ્તુ. એટલે પ્રકૃતિમાં જેમ જેમ તમે જતા જાવ એમ આપણને એમ થતું જાય કે અમે એમાં ઘણા લોકો આનંદમાં અટવાઈ જાય, ઘણા લોકો આનંદ હોય એમાં અટવાઈ જાય, કેટલાક લોકો હું બ્રહ્મ છું એમાં અટકાઈ જાય. હવે બ્રહ્મ છું એમાંય, આત્મા છું એમાંય અટકવાનું નથી, હું શુદ્ધ છું એમાંય અટકવાનું નથી, આનંદમાં અટકવાનું નથી, આપણે કાંઈ નથી. આપણે એમ કે હું વ્યાપક છું, તો એ વ્યાપકતા એ વિશેષ વૃત્તિ છે. આત્માની અંદર આ વૃત્તિ નથી, અલ્પતાની વૃત્તિ નથી, અને વ્યાપકતાની આત્માની અંદર વૃત્તિ નથી. આત્મા તો આ બે થી પારની વસ્તુ છે. તો આજ કોઈ પણ જગ્યાએ માણસ અટવાઈ જશે, સારી વસ્તુમાં અટવાઈ જશે. હું વ્યાપક છું એમાં અટકાઈ જશે તો એ પૂર્ણતાને પામી નહીં શકે. એટલે પૂર્ણતાને પામવા માટે હું વ્યાપક છું એ વૃત્તિનો લય થવો છે. એટલે આની અંદર તો ઘણી સૂક્ષ્મતા હોય છે સાધનાની અંદર, અને એવો નશો કરાવી દે, એ તમને એવી વિશિષ્ટતા આપી દે, એવી અલગતા કરાવી દે, એ તમને જાણે કે તમે કોઈ અલગ વ્યક્તિ છો બીજા બધાથી. સાચું જ્ઞાન એ છે કે આપણે હાવ કરતા હાવ સિમ્પલ વ્યક્તિ છે, હાવ સામાન્યમાં સામાન્ય વ્યક્તિ છે. એવી અનુભૂતિ જેને થાય ને એને સમજવાનું કે સાધના સાચી છે. વિશિષ્ટતા છે ને એ ભ્રમણા છે.